ખેડૂતો મેદાનમાં। બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં 1 મહિના પહેલા થયેલી અતિવૃષ્ટિથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જો કે 1 મહિનો વીત્યો હોવા છતાં સરકારે ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવ્યું નથી, જે લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ છે। ત્યારે આજે ખેડૂતોએ ખેડૂત અધિકાર રેલી યોજી અને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે, પરંતુ આખરે 1 મહિનો વીત્યો છતાં આખરે સરકાર શું કરી રહી છે, શા માટે ખેડૂતોએ રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિના। સરહદી તાલુકા વાવ, થરાદ અને સુઈગામ તાલુકામાં ભારે વરસાદ વરસતા 7 દિવસ સુધી પાણી ઉતર્યા ન હતા। તો ભારે વરસાદથી ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો હતો। ખુદ મુખ્યમંત્રી વાવ, થરાદમાં 2 દિવસ રહ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલા આર્થિક નુકસાન બદલ સરકાર વળતર ચૂકવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ 1 મહિનો વીતી ગયો હોવા છતાં હજુ સુધી ખેડૂતોને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી, જેને લઈને ખેડૂતોએ આજે ખેડૂત અધિકાર રેલી યોજી હતી। સુઈગામ તાલુકા કોંગ્રેસના નેતા હેઠળ યોજાયેલી ખેડૂત અધિકાર રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પ્રાંત અધિકારીને મળી અને સહાય આપવા રજૂઆત કરી હતી। અતિવૃષ્ટિ થાય એટલો પણ વરસાદ પડ્યો છે, બરાબર। કોઈ ભાજપ કોંગ્રેસનો આમાં નથી આવતો। અમે એક જ સરકારને પૂછીએ છીએ કે ખેડૂત ચેના પાસે માંગણી કરે, આવી અમારી પચીકના છે, બરાબર। એટલે કે સરકાર પાસે નતા ત્યારે ચેના પાસે ખેડૂત બોલો, ભગવાને તો માથે હાથ લઈ લીધા, પણ સરકાર પાસે માંગણી કરે તો કોઈ ઘાસ નથી મળતો, હાલ કોઈ ખાવાનું નથી મળતો, કોઈ પણ નથી, કોઈ પણ સંભાળ લીધી નથી। એક પક્ષને નહીં કહેતા, હું સરકારને કહેવા માંગુ છું કે મા બાપ કહો કે જે તે કોઈ સરકાર જ છે, તો પછી એમને કોઈ સંભાળ લેવાની જ નહીં। મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાનીના વળતર માટે ફોર્મ ભરી અને પ્રાંત કચેરીએ આપ્યા હતા અને પાક નુકસાન, જમીન ધોવાણ સહિતના નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવાની માંગ કરી હતી। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો વળતર નહીં ચૂકવાય તો ખેડૂતો ગામડે ગામડે બેનરો મારશે અને કોઈ પણ નેતાઓને ગામમાં ઘૂસવા દેવામાં આવશે નહીં। ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં આજે સુઈગામની પ્રાંત ઓફિસે પ્રાંતને ડીડીઓને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આ આવેદનપત્રમાં પાક નુકસાનીનું વળતર 70 કરતાં પણ 40% વધુ મળવું જોઈએ, જમીન ધોવાણનું વળતર મળવું જોઈએ, ઘરવખરીનું, કેશડોળનું, પશુ સહાયનું વળતરને કોઈના પણ મકાન પડ્યા છે તો એનું પણ વળતર નહીં। 1 મહિનો થઈ ગયા તેમ છતાં સરકાર ઊંઘમાં છે અને ઝઘડવા માટે આજે સુઈગામ તાલુકાના હજારો ખેડૂતો અહીંયા આવ્યા છે। 1 મહિનો વીતવા છતાં હજુ સુધી સરહદી જિલ્લાના ખેડૂતોને કોઈ આર્થિક સહાય કરવામાં આવી નથી। અતિવૃષ્ટિથી ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે અને ચોમાસું પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે, જેને લઈને આજે ખેડૂતોએ રેલી યોજી પ્રાંત અધિકારીને રજૂઆત કરી। જોકે પ્રાંત અધિકારીએ આ બાબતે સરકારનું ધ્યાન દોરવામાં આવશે તેવી વાત કરી છે। આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અને એના સ્થાનિક ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર આપી અને જમીન ધોવાણ અને પાક સહાય અને બીજી જે કંઈ પણ ઘરવખરી બાબતે કે કેશડોલ બાબતે અસંતોષ છે એના માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। તો એ આવેદન અમે ઉપલી કક્ષાએ મોકલી આપીશું અને જે કંઈ પણ પોલિસી મેટર છે એ પ્રમાણે ઉપરથી નિર્ણય લેવામાં આવશે, એ મુજબની અમલવારી કરવામાં આવશે। હાલ તો આ ખેડૂતો અતિવૃષ્ટિથી થયેલા નુકસાન બદલ સરકાર સમક્ષ વળતરની માંગ કરી રહ્યા છે। જો કે 1 મહિનો વીતવા છતાં હજુ સુધી આ વિસ્તારમાં કોઈ સર્વેની કામગીરી કરવામાં આવી નથી, ત્યારે વાવ, થરાદ, સુઈગામ તાલુકાના ખેડૂતોના ખેતરમાં થયેલા નુકસાનીનો સર્વે હાથ ધરાય અને ખેડૂતોને સહાય ચૂકવાય તો આ જ ખેડૂતો થોડા પગભર બની શકે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।